સૌરાષ્ટ્રનું નાનકડું ગામડું. બેનને તેડવા ભાઈ જાય છે. ભાઈએ કીધું બેટા બેનને તેડીને રોયો આવજે પેલો હાથમ આઠમના તહેવાર કરવા માટે. આ બધા પ્રસંગો મેઘાણીના વાંચવા જેવા છે. હા, એટલે ધીરે 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 તેથી બહુ વાહન વ્યવહાર તો હતું ને, ઘોડા ને હાલે પગપાળે અથવા તો ગાડામાં જવાનું હોય. ધીરે ધીરે હાલ્યો જાય છે. ઝાડને છાંયે ગરીબ માણસ બેઠો છે, રોવે છે બિચારો. એટલે આ માણસ જોઈ ગયો, કેમ રોવા મીઠો ભાઈ, કઈ તકલીફ છે? ના ના ભાઈ, એ તો મારો પ્રસંગ છે, મારું દુઃખ છે. નાના વાત તો કરી, તને શું તકલીફ શું છે? કે મારે મારી બેનને તેડવા જાવી છે. બિચારીને સમાચાર ઉપર સમાચાર આવે પણ મારી પાસે પૈસા નથી. એમ કેટલા છે તારી પાસે પૈસા? કે 20 રૂપિયા છે. હજી બીજા કોઈ 20 રૂપિયા મળે ને તો હું મારી બેનને તેડી આવું હાથમ આઠમ કરવા. સાહેબ આ માણસ જાતો હતો ને, એને કીધું 20 રૂપિયા મારી પાસે છે, હું તને આપી દઉં. 20 રૂપિયા બીજા પાસે ગોતી લેજે. હું મારી બેનને કાલ તેડવા જાય, તું આજ તારી બેનને તેડી આવી જા. 20 રૂપિયા હતા એ આપી દીધા, જે વખતે જેટલા પૈસા હોય. પણ ઘીરે જ આવ્યો ને, માએ કીધું બેનને તેડાવી ના કેમ આવ્યો? કે માં એનું એવું કે રસ્તામાં હું જાતો હતો, એક ગરીબ માણસ બેઠો હતો, બિચારો રોતો હતો, એની બેનને તેડવા જાવી હતી, પૈસા નહોતા. તે મને 20 રૂપિયા આપ્યા ને, મેં એને આપી દીધા. માં તેની માં રોવા મંડી. સાહેબ કે કેમ રોવા મંડી બા? કે એને 20 જ જોતા હતા, એના એને બીજા 20 જોતા હતા. પણ મેં કીધું 20 ગોતી લેજે કોકની પાસે, હું 20 રૂપિયા આજ તને આપી દઉં. પાછી રોવા માંડી માં. એટલે દીકરી પૂછ્યું માં કેમ રોવા માંડી? તો કે બેટા એને 20 રૂપિયા દે, 20 રૂપિયા બીજે માગવા પણ હું રહેવા દીધું. એના કરતા ઘીરેલી આવ્યો હતો, 20 રૂપિયા ઉપરાંત આપણે જમાડીને એને ક્યાંક મોકલો. હવે મારો દીકરો મારું ધાવણ થયો ને તો આવી ફરી વાર ભૂલ ન કરતો બેટા. આ દીકરા દાતાર થાય જેની માં આવી શિખામણ આપે. અટાણે તો હું છોકરા રમતા હોય ને, એક છોકરું ડાળિયા ખાતું ને બીજાને થોડાક ડાળિયા દેતો તો માં એનું બાવડું પકડીને ઘરમાં કૂતરું મીંદડાને ઢળડી જાય. અને મારી મારી ના પડાવે, દેહ કોઈ ને ઠીકા મારી ઓલો કે નહીં દઉં. મોટો થાય પછી હું દેવાનો હતો સાહેબ. એ તો તમે ટેવ પાડો તો પડે. એટલે આલડામાં કહે છે કે લાલ પીરોજી આવતું નિશાળમાં. મારી વાત કરું તો હું ભણતો અને માણેકવાડા કેશોદ તાલુકાનું, તેથી હું નિશાળમાં પણ સારું ગાતો સાહેબ. અમારી ગઢવીની પરંપરા હોય, ગાવું અમારા ગળામાં હોય. હા,
એટલે મને શિક્ષકો પાસ કરી દેતા હતા. આમ તો આવડતું નહોતું કઈ. બોર્ડ જાણે નહીં જાણે, આપણે હું કામ અબજો લેવો જોઈએ. તેથી અત્યાર સુધીમાં હું આ હાલડું ગાઉં છું, તારી એની બે કડી જ્યારે ગાઉં ના હું ત્યારે મારો જિંદગીનો થાક ઉતરી જાય છે. બે કડી સાંભળજો. જીજાબાઈ શિવાજી ને કે છે, આજ માતા એ જે આજ માતા દેતી પાથરી રે બેટા તને કુણા ફૂલડા કેરી સે જરે, કુણા ફૂલડા કેરી સે. પણ તે દી તારી વીર પથારી બોલી પાથર શેરી સુજાડી બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર શેમાં ભેરિયા વાળી. બીજી કડી કે આજ માતા એ લેતી ચૂમિયું બેટા હવે તમે જીલજો બે વડગાલ, અટાણે જીલજો બે વડગાલ. હે શિવાજી, તારી માં જીજાબાઈ તને ચૂમિયું લે છે ને, આ બે ગાલ ઉપર જીલી લે જ્યાં છે. કેવું ચિત્ર છે ભારત વર્ષનું કે આજ માતા એ લેતી ચૂમિયું બેટા હવે તમે જીલજો બે વડગાલ, શિવાજી જીલજો બે વડગાલ. કારણ કે તે દી તારા મોઢડા માથે વાતાર દો, તે દી તારા મોઢડા વાતાર દો. માતા દેતી પાથરી તને કુણા ફૂલના કેરી સેજ, પણ તેદી તારી વીર પથારી કોઈ પાથરશે વિષ ભુજાળી. ખોડલ આવશે, મોગલ આવશે, વરવડી આવશે, કોઈ પણ રૂપ લઈને આવશે. એટલે
કે ભગવતીનો એક ભેલિયો કે આવડતા લાલા જાવું કોઈ દી લોપે જ નહીં પછી ભરે ડગલું જોને ભાર તો તમને કશે પુરાવો આવડતા લાલા જાવું કોઈ દી લોપે જ નહીં આવડાય આદ્ય શક્તિ મયારું કરવા જાય છે મયારું કરી અને નેહડે જાય છે સૂર્ય હાથમાં છે એટલે ઓઢણાને છેડે ગાંઠ વાળીને કહે છે કે હે સૂર્યનારાયણ હું ચારની દીકરી મારે જવું છે નેહડે તો હાથેમી ન આલે અને આપણા પાડોશનું ગામ બજાદર એના કવિ દુલાભાઈ આ કાગ લખે છે કે સુની સાધિયા મન માતના રવિરાજ પણ થંભી ગયા એ વનમોલ રમતના મારી દિવસ ક્યાં જાતા રહ્યા એ મારી દિવસ ક્યાં જાતા રહ્યા એ મારી દિવસ ક્યાં જાતા રહ્યા માટે ભલે રે ઓજો માતાજી હે ઓજો
ભાઈ અહીં સ્વામીજી ત્યાં બેઠા હતા. સ્વામીજી કહેતા હતા કે આવતીકાલે નરેશભાઈ પટેલ ખોડલ ધામના પ્રણેતા છે. એવું પવિત્ર કુટુંબ એનું, એટલું સત્સંગી કુટુંબ. નરેશ પટેલ મારા ખાસ મિત્ર સાહેબ જૂના. પણ માં ખોડિયારનું સ્થાનક ખોડલ ધામ બનાવી અને દુનિયાના નકશામાં બેહાડી દીધું. સાહેબ ધન્યવાદ, ધન્યવાદ એને દે. આવે આવતીકાલે આજે અહીંયા એના માટે ખોડલ માની સ્તુતિ કહી દઉં. અડી તારા પરચાનો નો કોઈ પાર નથી. હવે સાંભળજો. અડી જો લટકે છે લટકે છે
हाथ नोरिए पण मत दरिए तूफान मत दरिए तूफान अने तुम्हारू जेदी होई हाथ नोरिए इने केजो मां खोड़ियार ने एक बार याद करने जो मां खोड़ियार ने एक बार याद करने
વાત આ દાન સભા આ ખોડલમાં જગદંબા એની મહત્વની કરી સાંભળો. ભાડી હવે અમે તમારું બાનું તમારું બાનું હવે નાથ બાના કેરી હવે આજ સકલી ખોડલમાં આજ સકલી મોગલમાં આજ સકલી આવડમાં કિશનની સુણજો કિશનની સુણજો હવે અમને ઉતારો તમે જો